जय हिंद जय भारत मित्रों, हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छूं वेब संकुलना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 12 ફેબ્રુઆરી 2023ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને તમને બધાને ખબર છે એમ કે દર રવિવારે આપણો રેકોર્ડેડ લેક્ચર તમારા સુધી પહોંચાડવામાં આવે છે। રવિવારે શાંતિથી આરામથી ઉઠીને લેક્ચર જોઈ શકાય, નહીં ધોઈને પછી જોવાનું હોય, કારણ ઘણી વખતે લાઈવમાં જે છે નાયા ધોયા વગર આપણે બેસી જતા હોય છે, પણ રવિવારે નહીં ધોઈને શાંતિથી લેક્ચર જોવાનો। તો શરૂ કરીએ અને આગળ વધારું એ પહેલા કે જ્યારે જ્યારે પણ પ્રશ્ન આવશે તો પ્રશ્નની અંદર જાતે પહેલા વિચારવાનું શું જવાબ આવી શકે છે, સાચો જવાબ હોય તો પણ અને ખોટો જવાબ હોય તો પણ। અને આગળ વધુ સૌથી પહેલા એ પહેલા જે છે તમને અહીંયા કંઈક સ્ક્રીન પર જે છે પુસ્તક દેખાઈ રહ્યું છે। હવે આ છે તલાટી કમ મંત્રી આવનારી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે અહીંયા 50 મોડલ પેપર તમારા માટે ઉપલબ્ધ છે। જો તમે તૈયારી કરી લીધી છે, ઓલરેડી આપણે તૈયારી થઈ ગઈ હશે, હવે આપણને એક સમય મળ્યો છે કે આપણે રિવિઝન કરી શકીએ એમ છે, તો સરસ મજાનું રિવિઝન જે છે તમે આ પ્રશ્નપત્રોના આધારે કરી શકો છો। આ પ્રશ્નપત્રો જે છે એની ખાસિયત તમને બધાને ખબર છે કે 6 થી 10ના જીસીઆરટીના પુસ્તકોને ધ્યાનમાં રાખીને એના આધારે ઘણા બધા ફેકલ્ટીઓના વેબ સંકુલની તમામ જે છે તજજ્ઞ ફેકલ્ટી દ્વારા બનાવવામાં આવેલું છે। ક્યાંથી પરચેસ કરી શકાશે? કાં તો આપણી વેબ સંકુલ એપ્લિકેશન અથવા websankul.org વેબસાઇટના જરીએ તમે આને પરચેસ કરી શકો છો। પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો। આ પહેલો પ્રશ્ન શું કહે છે કે ડેલી દિન વિશેષની અંદર કે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે આપણે પરિચય મેળવવાનો છે, પણ પહેલો જ પ્રશ્ન છે કે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કે સત્યાર્થ પ્રકાશ પુસ્તક લખ્યું હતું, આર્ય સમાજના સ્થાપક હતા, જન્મસ્થળ ગુજરાત હતું અને બ્રહ્મો સમાજના સ્થાપક હતા। આની અંદર જવાબ શું આવશે? તો અહીંયા તમને બધાને ખબર છે સત્યાર્થ પ્રકાશ જે છે એ પણ સાચું છે, આર્ય સમાજના સ્થાપક આ પણ સાચું છે, જન્મસ્થળ ગુજરાત યસ ટંકારા મોરબી હતું, પરંતુ બ્રહ્મો સમાજના સ્થાપક જે છે એ દયાનંદ સરસ્વતી નહોતા। દયાનંદ સરસ્વતી નહોતા, એની સ્થાપના જે છે યાદ રાખજો, આના સ્થાપક કોણ હતા? રાજા રામ મોહન રાય। અને આની સ્થાપના જે છે બ્રહ્મો સમાજની વાત કરીશું તો આની સ્થાપના 1828માં કરવામાં આવી હતી રાજા રામ મોહન રાય દ્વારા। સાહેબ કોના દ્વારા? 1828માં કરવામાં આવી હતી। આ બાબત જે છે આપણે ખાસ યાદ રાખી લઈશું। અહીંયા જે છે સ્વામી દયાનંદ સરસ્વતીનો આપણે શા માટે પરિચય મેળવી રહ્યા છે, શા માટે આજે ચર્ચા કરવાની છે? કારણ કે 12 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે વર્ષ 1824માં કયો છે? 1824માં સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એમનો જન્મ ગુજરાતમાં એટલે કે મોરબી પાસે ટંકારા ખાતે થયો હતો અને એમનું અવસાન પૂછી લે તો 30 ઓક્ટોબર 1883ના રોજ અજમેર ખાતે થયું હતું। ક્યાં થયું હતું? અજમેર ખાતે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે એમનું દયાનંદનું સાંસારિક નામ શું હતું? તો મૂળશંકર। શું નામ હતું? મૂળશંકર। પિતાશ્રીનું નામ કરશનદાસ તિવારી હતું સાહેબ। 1846માં જે છે પોતે ગૃહ ત્યાગ કરી દે છે અને જે છે પછી ગૃહ ત્યાગ કરીને કયું નામ? શુદ્ધ ચૈતન્ય નામ ધારણ કરે છે। ત્યાર પછી આગળ વધે છે, ભ્રમણ કરતા કરતા નર્મદા નદીના કિનારે આવે છે, ત્યાં ચાંદોદ પાસે જે છે પૂર્ણાનંદ સરસ્વતી જે છે પ્રભાવિત થાય છે અને એમના પાસેથી જે છે સંન્યસ્ત ગ્રહણ કરીને દયાનંદ સરસ્વતી નામ ધારણ કરે છે। કયું નામ? દયાનંદ સરસ્વતી નામ ધારણ કરે છે મિત્રો। ત્યાર પછી મથુરાની અંદર 80 વર્ષના પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત એટલે કે સ્વામી વિરજાનંદ જે છે એમને ગુરુ બનાવે છે અને પછી ગુરુના આદેશનું પાલન કરે છે। તો એમના ગુરુનું નામ પરીક્ષામાં જ્યારે પૂછાય છે તો વિરજાનંદ ખાસ ધ્યાન રાખી લેજો। એમની પાસે રહીને જે છે ઘણા બધા જે છે અભ્યાસ કરે છે સાહેબ, અને ગુરુની ઈચ્છા છે કે વેદ તરફ પાછા વળો, એ જે પ્રચાર કરવો જોઈએ અને ગુરુની જે છે આજ્ઞા લઈને આગળ વધે છે। 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરે છે। પાછળથી આનું જે છે મુખ્યાલય કઈ જગ્યાએ સ્થાપવામાં આવે છે? લાહોર ખાતે આનું જે છે મુખ્યાલય બનાવવામાં આવે છે સાહેબ। ત્યાર પછી 1876ની અંદર ભારતીયો માટે જે છે સ્વરાજનો નારો એમણે આપ્યો હતો સૌથી પહેલા, પછી લોકમાન્ય તિલક જે છે આ સ્વરાજના નારાને જે છે આખા દેશની અંદર પ્રચલિત કરે છે સાહેબ।
સ્વામી દયાનંદ સરસ્વતીની વાત કરીશું તો જો એમના ફેન કોણ હતા, આજકાલ ફેન ફોલોવિંગ હોય છે ને એવી રીતે એ વખતે 1883 ની વાત છે, જોધપુરના મહારાજા જસવંતસિંહ બીજાની વાત કરીશું તો એમણે દયાનંદજીને તેમના મહેલમાં રહેવા આમંત્રણ આપ્યું હતું. તેઓ જે છે મહર્ષિ દયાનંદના શિષ્ય બનવા અને તેમના જોડેથી ઉપદેશ શીખવા માટે ખૂબ આતુર હતા સાહેબ. એટલે કે રાજા કક્ષાના વ્યક્તિ જે છે એમને આમંત્રણ આપે છે, એમના શિષ્ય બનવા માંગે છે. તો 22 ઓક્ટોબર 1869 ના રોજ જે છે વારાણસીમાં, જ્યાં તેમણે 27 વિદ્વાનોની વાત છે, એક ઘટના છે સાહેબ, બધા કહે છે એવું કે 27 વિદ્વાનો અને 12 નિષ્ણાંત પંડિતો સામે જે છે ડિબેટ વાર્તાલાપ થયું. આ વાર્તાલાપમાં વિજેતા થયા હતા અને કહેવાય છે કે 50,000 લોકોએ આ ડિબેટ વાર્તામાં ભાગ લીધો હતો અને બધાને પરાજિત કરીને વિજેતા બન્યા હતા સાહેબ. વેદ તરફ પાછા વળવાનો જે નારો કોણે આપ્યો હતો તો સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આપ્યો હતો સાહેબ. અને સત્યાર્થ પ્રકાશ નામનો જે છે ગ્રંથ કોણે લખ્યો હતો, આવો પ્રશ્ન લગભગ પરીક્ષાની અંદર અવારનવાર PIQ માં જોવા મળે છે. તો સ્વામી દયાનંદ સરસ્વતી. શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી તો સ્વામી દયાનંદ સરસ્વતીજીએ. પરોપકારી સભાની સ્થાપના કોણે કરી હતી, સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી. આમ તો આની સ્થાપના 1880માં મેરઠ ખાતે થઈ હતી, પરંતુ 1883માં ઉદયપુરની કોર્ટમાં જે છે આને જે છે રજીસ્ટર કરવામાં આવ્યું હતું. એટલા માટે જો પૂછાય પરોપકારની સભા તો જવાબ આવશે પછી અહીંયા ઉદયપુર. કયો જવાબ આવશે? ઉદયપુર જે છે જવાબ આવશે. અને ઉદયપુરના મહારાણા આ સમાજના પ્રથમ અધ્યક્ષ પણ બન્યા હતા સાહેબ. તો કેવી સરસ મજાની આ માહિતી છે દિન વિશેષની અંદર. અને બીજા પ્રશ્ન પર આપણે ફટાફટથી જમ્પ કરીશું. પત્રકારત્વમાં શ્રેષ્ઠતા માટે રાજા રામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? રિકી કેજ, ABK પ્રસાદ, VK પાંડિયન કે મનમોહનસિંહ? કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આમાં જવાબ આવશે ABK પ્રસાદ જે છે. રિકી કેજની વાત કરીશું, ભારતીય મૂળના અમેરિકન છે અને તમને બધાને ખબર છે કે ભાઈ અત્યારે ગ્રામોફોન એવોર્ડ સંગીતના ક્ષેત્રનો આમણે ત્રીજી વખત જીત્યો છે. પહેલા 2015માં, પછી 2022માં અને 2023માં ત્રીજી વખત જીત્યો છે સાહેબ. અહીંયા VK પાંડિયન જે છે આ ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી દ્વારા પ્રેસિડન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. કયા એવોર્ડથી? પ્રેસિડન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને મનમોહનસિંહજીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર જે છે યુકેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો અહીંયા જે છે વાત કરીશું કે અહીંયા પત્રકાર છે જેમનું નામ છે એની ભવાની કોટેશ્વર પ્રસાદ, જેમને ટૂંકમાં ABK તરીકે પ્રખ્યાત છે. એમને રાજા રામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર 2020 માટેનો પુરસ્કાર 2030માં આપ્યો છે. ધ્યાન રાખજો ભાઈ. ગોટ ઇટ. તેઓ જે છે આંધ્રપ્રદેશ જે રાજ્ય હતું અવિભાજિત આંધ્રપ્રદેશમાં 2004 થી 2009 સુધી જે છે રાજભાષા આયોગના શું હતા? અધ્યક્ષ તરીકે સેવા આપી હતી સાહેબ. આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવ્યો છે તો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે PCI. એના અધ્યક્ષ કોણ છે? જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ જે છે એમના હસ્તે આ પુરસ્કાર એમને આપવામાં આવેલો છે. તો પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે તો રંજના પ્રકાશ દેસાઈ છે. ત્યાર પછી વાત કરીશું રાજારામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે તો સાહેબ વર્ષ 2012 થી આપવામાં આવે છે. કોના નામ પર રાખવામાં આવ્યું છે કે દેશના મહાન સમાજ સુધારક પત્રકાર જે ગણાતા હતા એ વખતના રાજારામ મોહન રાય ના નામ પર રાખવામાં આવ્યો છે, જે ખાસ કરીને જે છે પત્રકારત્વમાં સર્વશ્રેષ્ઠતા માટે આ પુરસ્કાર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પુરસ્કારમાં 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, એક તકતી અને પ્રશસ્તિ પત્ર છે. અને જો આ પત્રકારત્વના ક્ષેત્રે જે છે 1 લાખ રૂપિયા, આ સિવાય જર્નલિઝમમાં બીજી બધી કેટેગરી જે રાખવામાં આવી છે એમાં 50,000નો પુરસ્કાર આપવામાં આવે છે. તો આ કેટલીક સરસ મજાની માહિતી છે જે આપણે ખાસ યાદ રાખી લેવાની છે. અને હવે આપણે સ્ટેટિક GK પર જતા રહીએ. ભારતની મહત્વની સંસ્થાઓ તરફ જઈએ તો એમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું નામ આવશે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે કેવા પ્રકારની સંસ્થા છે તો પહેલો જવાબ આવશે અહીંયા વૈધાનિક સંસ્થા છે. હવે તમને બધાને ખબર છે વૈધાનિક સંસ્થા કોને કહેવાય કે જો સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવ્યો હોય
અને કાયદો બનાવીને કોઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હોય તો એને આપણે શું કહીએ છીએ મિત્રો? એને વૈધાનિક સંસ્થા કહીએ છીએ. કોને કહીએ છીએ? વૈધાનિક સંસ્થા તરીકે આને ઓળખીએ છીએ. આની સ્થાપના 1979 એટલે કે પ્રેસ કાઉન્સિલ એક્ટ 1978 ફરી સ્થાપિત કરવામાં આવી હતી. હવે ભાઈ 1979 ફરી, તો આના પહેલા જે છે 1966 એને સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ એને આપણે કહી શકીએ કે ફરીથી રીસ્ટ્રક્ચર કરીને 1979 ની અંદર ફરીથી એને સ્થાપિત કરવામાં આવી છે. આ જે પરિષદ છે તો પરિષદની અંદર એક અધ્યક્ષ હોય છે અને 28 સભ્યોનો સમાવેશ થાય છે. એક અધ્યક્ષ અને 28 સભ્યોનો સમાવેશ થાય છે. બીજું, અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન છે? જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ. કોણ બિરાજમાન છે? જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈજી છે. હવે ધ્યાન રાખજો ભાઈ કે આમના અધ્યક્ષ કોણ હોઈ શકે છે. તો એક પરંપરા સેટ કરવામાં આવી છે કે ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશને આમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે. હવે અધ્યક્ષની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તો એના માટે પણ એક સમિતિ હોય છે. એ સમિતિ દ્વારા આની પસંદગી કરવામાં આવે છે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો આ એક સમિતિ જે છે એ સમિતિ દ્વારા, એટલે કે સમિતિના અધ્યક્ષ યાદ રાખજો, જેમાં કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે રાજ્યસભા ના જે છે અધ્યક્ષનો સમાવેશ, હાઉસ ઓફ પીપલ એટલે લોકસભા, અને કાઉન્સિલના 28 સભ્યો દ્વારા પોતાની વચ્ચે જે ચૂંટણી કરીને એક વ્યક્તિને નામાંકિત કરે છે. આ 3 જણની સમિતિ બનશે. રાજ્યસભાના સભાપતિ હશે, લોકસભાના અધ્યક્ષ હશે અને 28 સભ્યોમાંથી એક સભ્ય હશે. 3 સભ્યોની એક સમિતિ બનશે જે છે અહીંયા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની પસંદગી કરે છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે. ત્યાર પછી ભારતની રાષ્ટ્રીય માન્યતા પ્રણાલીનો ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ 2021 આખા વિશ્વમાં કયું સ્થાન પ્રાપ્ત થયું છે? અને અત્યારથી એડવાન્સમાં કહું છું, આને કરી દેજો 7 સ્ટાર, કે હવે પછી જેટલી એક્ઝામો લેવાશે એમાં એ એક્ઝામની અંદર આ પ્રશ્ન જોવા મળશે તમને. તો 5મો નંબર, 6ઠો, 8મો, 10મો કયો જવાબ સાચો આવે? તો આમાં જવાબ સાચો આવશે 5મો નંબર. કયો જવાબ સાચો આવશે? 5મો નંબર. સાહેબ જો ધ્યાનથી સાંભળજો, આ જોઈ રહ્યો છો મોટું બેનર છપાયું, ઇન્ડિયા જમ્પ્સ ટુ 5th પોઝિશન. કયા નંબર પર આવી ગયું છે? ક્વોલિટીની બાબતમાં, ગુણવત્તાની બાબતમાં આખા વિશ્વમાં 5મા નંબર પર પહોંચી ચૂક્યું છે. અને એટલા માટે આ મહત્વપૂર્ણ છે, ધ્યાનથી સાંભળજો. મોસ્ટ જે છે 7 સ્ટાર લગાવવાનું. પૂછાશે અને પૂછાશે, પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે. ક્લિયર? તો ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ભારતીય, એના અંતર્ગત જે ભારતની રાષ્ટ્રીય પ્રણાલી છે એને ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ 2021 કયું 5મા નંબરનું સ્થાન પ્રાપ્ત થયું છે? કેટલા દેશોમાં ભાઈ? 184 દેશોની વચ્ચે આખા વિશ્વમાં 5મા નંબરનું સ્થાન પ્રાપ્ત થયું છે. ત્યાર પછી ઓવરઓલ રેન્કિંગની વાત કરીએ. જો આ તો વાત થઈ ભાઈ રાષ્ટ્રીય માન્યતા પ્રણાલીમાં 5મા નંબરે, પણ ઓવરઓલ રેન્કિંગ પૂછી લે તો ઓવરઓલ રેન્કિંગમાં 10મા ક્રમાંક પર છે, માનકીકરણમાં 9મા નંબર પર છે અને મેટ્રોલોજી સિસ્ટમમાં 21મા ક્રમાંક પર છે. ચલો આને થોડુંક ઇમેજથી સમજાવું. અહીંયા જો ભાઈ આ જે છે આનો ઓવરઓલ રેન્કિંગ જે છે 10મા નંબર પર છે ભારત. પહેલા નંબર પર કોણ છે? જર્મની. જર્મનીથી યાદ આવે કે ભાઈ દુનિયાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, તો એ ક્યાં ચાલી? જર્મનીમાં. બીજા નંબરે ચીન છે, ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા, પછી યુકે છે, ચોથા નંબરે જાપાન, ફ્રાન્સ, કોરિયા, ઇટલી, સ્પેન અને ઇન્ડિયા. ભારત ઓવરઓલ રેન્કિંગની અંદર 10મા નંબર પર છે. પરંતુ રેન્ક એક્રેડિટેશનની પૂછે, માન્યતાના બાબતમાં વાત કરે તો કયા નંબર પર છે? 5મા નંબર પર છે. સ્ટાન્ડર્ડાઇઝેશનના સંદર્ભમાં જે છે માનકીકરણની બાબતમાં 9મા નંબર પર છે અને મેટ્રોલોજીમાં 21. હવે આનું જે સર્વેયું કાઢ્યું આપણે એમાં 10મા નંબર પર છે. આટલી બાબત આપણે ખાસ યાદ રાખી લેવાની છે. ત્યાર પછી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ભારતની સંસ્થા થઈ ગઈ સાહેબ. તો આપણને એના વિશે ખબર હોવી જોઈએ. તો એની સ્થાપના પહેલા તો કયા વર્ષે કરવામાં આવેલી છે સાહેબ? 1997. કયા વર્ષે? 1997 કરવામાં આવેલી છે. હેડક્વાર્ટર પૂછી લે તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. અધ્યક્ષ જક્ષ શાહ છે. કોણ છે? જક્ષ શાહ છે. ત્યાર પછી તમને ખબર હશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણું જે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા
સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવે છે એમાં જે કેવા ઓડિટની વાત છે, આ ઓડિટનો જે છે જવાબદારી કોને મળેલી છે? ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પ્રાપ્ત થયેલી છે. ત્યાર પછી વાત કરીશું નીચેનામાંથી કઈ સંસ્થા છે જેણે ડ્રોન માટે ભારતની પ્રથમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી છે અથવા લોન્ચ કર્યું છે? તો ગરુડ, થેનોસ, થંડર કે સ્કાય એર? કયો જવાબ આમાં સાચો આવશે? તો આની અંદર જવાબ સાચો આવશે સ્કાય એર. અહીંયા તમે ઇમેજમાં જો નજર કરશો તો તમને અહીંયા મહેન્દ્રસિંહ ધોની જે કંઈ દેખાઈ રહ્યા છે, સાથે સાથે આપણા નીતિન ગડકરીજી જે છે એ આપણા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર આપણને દેખાઈ રહ્યા છે. આ સ્કાય એર તમને અહીંયા લખેલું જોવા મળી રહ્યું છે પાછળ પણ. તો સ્કાય એર જે છે ડ્રોન માટે ભારતની પ્રથમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. આ શું કરશે? જે ડ્રોન ઓપરેટરો છે એમના માટે જે ડ્રોન બેઝ વાત કરીએ છે એમાં રૂટ યોજના કેવી રીતે રૂટ હોવું જોઈએ, પછી ફ્લાઇટ પ્લાન કેવી રીતે બનાવવો, પછી આ એરિયામાં જવું છે તો જોખમનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, આ બધાનું સિસ્ટમ જે છે મદદરૂપ થશે અહીંયા. આના માટે એમણે સ્કાય યુટીએમ નામનું આ સોલ્યુશન તૈયાર કર્યું છે. તો પરીક્ષામાં પૂછી લે સ્કાય યુટીએમ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો આ ડ્રોન માટે જે છે બનાવવામાં આવ્યું છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એક બીજી મહત્વપૂર્ણ બાબત ડ્રોનના સંદર્ભમાં જો તમને હું કહી રહ્યો છું, મનીષ સિંધી સ્પેશિયલની અંદર જરા નોંધ કરજો. શું નોંધ કરવાની છે? કે આમાં જે સોફ્ટવેરનો ઉપયોગ થયો છે આ સોફ્ટવેર ભારત સરકારનું ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યું છે. હવે આ ભારત સરકારનું ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ છે એના ઉપરથી લેવામાં આવ્યું છે, જે શેના માટે બનાવવામાં આવ્યું છે? જે આપણા ડ્રોન ઓપરેટર્સ છે એને ભારતીય હવાઈ ક્ષેત્રની અંદર જે ફ્લાઇટનું આયોજન કરવા માટે ખાસ કરીને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. કયા વર્ષે આને લોન્ચ કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2018માં આને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ બધાનું જે છે સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. શું છે? ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ ફિનટેક એપ છે જેણે યુપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડને સપોર્ટ કરતી પ્રથમ ફિનટેક એપ બનાવી છે? તો અથવા કંપની બની ચૂકી છે? તો પેટીએમ, મોબીક્વિક, ગૂગલ પે અથવા એમેઝોન પે. ક્લિયર? અત્યારે હાલ તમને ખ્યાલ હશે કે ગૂગલ જે છે એનું એઆઈ ચેટબોટ ચર્ચાનો વિષય હતો. શું નામ હતું એનું? નામ બાર્ડ. શું નામ હતું ભાઈ? બાર્ડ. અને આની એક ભૂલના કારણે $100 બિલિયન જે છે એનું નુકસાન પણ ગૂગલને થયું છે. ચેટ જીપીટીની સામે જે છે ગૂગલ લોન્ચ કરવા જઈ રહી હતી, એની એક ભૂલના કારણે એટલો લાંબો નુકસાન પણ કર્યો છે. પણ અહીંયા આપણો જે જવાબ આવશે મિત્રો એ આવશે મોબીક્વિક. આપણા દેશની પહેલી જે છે આ ફિનટેક કંપની બની ચૂકી છે. શું બની ચૂકી છે? ફિનટેક કંપની બની ચૂકી છે મોબીક્વિક. આ પ્રથમ ફિનટેક એપ્લિકેશન છે સાહેબ, જેણે ક્રેડિટ કાર્ડ જે છે હવે સીધા યુપીઆઈ આઈડી સાથે લિંક કરી શકાશે. એટલે જનરલી આપણે ક્રેડિટ કાર્ડને યુપીઆઈમાં યુઝ કરી શકતા નથી. હા, ડેબિટ કાર્ડને તમે કરો છો પણ ક્રેડિટ કાર્ડનો યુઝ થતો નથી. પણ આ ક્રેડિટ કાર્ડ થઈ રહ્યો છે તો યુપીઆઈ ક્યુઆર કોડ સ્કેન કરીને આપણે ચૂકવણી કરી શકીશું અહીંયા. અને આ એનપીસીઆઈની જે સિસ્ટમ છે કે એનપીસીઆઈ નક્કી કર્યું હતું કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની અંદર ક્રેડિટ કાર્ડે લાવવું જોઈએ. હવે એનપીસીઆઈ એટલે શું? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. શું છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ખાસ ધ્યાન રાખી લેજો. એનપીસીઆઈ એટલે શું? તો આ છે નેશનલ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ક્લિયર? કયા વર્ષે આને શરૂ કરવામાં આવેલું છે? તો વર્ષ 2008માં. કયા વર્ષે? વર્ષ 2008માં. કોના દ્વારા? તો આ જે છે એનપીસીઆઈ જે છે એ આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. જોડે જોડે ઇન્ડિયન બેંક એસોસિએશન આમના સાથ અને સહકારથી. શું છે? એમના સાથ અને સહકારથી જે છે આ લોન્ચ કરવામાં આવેલું છે. ત્યાર પછી પૂછી લે કે એનપીસીઆઈ જે છે સાહેબ, એનપીસીઆઈની આપણે જો વાત કરીએ તો આ એનપીસીઆઈનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો મુંબઈ ખાતે. પછી તમને એમ પૂછી લે કે ભાઈ આરબીઆઈનું હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ ખાતે.
પછી પૂછી લે કે નાબાર્ડનું હેડક્વાર્ટર ક્યાં છે, તો મુંબઈ ખાતે. HDFC બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, તો મુંબઈ ખાતે. SBI બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે, તો મુંબઈ ખાતે. તો જનરલી મોટાભાગની બેંકોનું હેડક્વાર્ટર જે છે મુંબઈ ખાતે છે, પરંતુ બેંક ઓફ બરોડા આનું હેડક્વાર્ટર ગુજરાતના વડોદરા ખાતે છે. અને વડોદરાથી આપણે ખાસ યાદ રાખી લઈએ તો રેલવે યુનિવર્સિટી, જેને હવે એક નવું નામ આપવામાં આવ્યું છે ગતિશક્તિ વિદ્યાલય, ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, એ પણ ક્યાં આવેલું છે, તો વડોદરા ખાતે આવેલું છે. તો આપણે કેવી રીતે લિંક કરીએ છીએ એ જ મહત્વપૂર્ણ છે આની અંદર. તો આનો જે છે આપણે ખાસ ધ્યાન રાખીશું. પછી તમને ખ્યાલ હશે કે ભાઈ નોટબંધી સાહેબ થઈ ગઈ, અને નોટબંધી પછી જે છે સાહેબ યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ખૂબ વધી ચૂક્યો છે, ને યુપીઆઈની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો યુપીઆઈ માટે સૌથી પહેલાં શું લોન્ચ કરવામાં આવ્યું હતું? એક ભીમ એપ લોન્ચ કરવામાં આવી હતી, હે ને? અને પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાય છે કે ભાઈ ભીમ એપનું પૂરું નામ શું છે ભાઈ? તો શું જવાબ લખીશું? તો એક વખત જાતે વિચાર કરજો ભાઈ, જાતે વિચાર કરજો. અને એમાં ખાસ કરીને ઘણી વખત તો એમ પણ પૂછે છે અહીંયા કે ભાઈ આ ભીમ એપમાં આઈ નો મતલબ શું થાય છે? તો અહીંયા થશે ભારત ઇન્ટરફેસ ફોર મની. આનું પૂર્ણ નામ થઈ ગયું સાહેબ. ક્લિયર? આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું છે? તો 2016માં, કારણ કે નોટબંધી પણ ત્યારે જ થઈ હતી સાહેબ. આ ભીમ એપ કોના નામથી બનાવવામાં આવી છે? આને કયા વ્યક્તિને સન્માનિત કરીને એમનું નામ આપવામાં આવ્યું છે? તો બાબા સાહેબ આંબેડકરનું નામ આપવામાં આવ્યું છે. કોનું નામ આપવામાં આવ્યું છે? બાબા સાહેબ આંબેડકરજીનું આમને નામ આપવામાં આવેલું છે. આ કેટલીક આપણે બાબતો યાદ રાખવાની છે. ત્યાર પછી વર્ગ 3માં તો આ પ્રકારના પ્રશ્નો પણ પૂછે છે. IMPS, આનું પૂર્ણ નામ પરીક્ષામાં પૂછી લે તો ભાઈ આપણે લખવાનું શું છે? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસીસ. અને તમારા માટે એક હોમવર્ક છે, લેક્ચર પૂરો થાય પછી કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપજો કે ભાઈ સાહેબ NEFT જે છે, NEFT આનું પૂર્ણ નામ શું છે સાહેબ? ક્લિયર? NEFT. અને જોડે જોડે એક બીજું હોમવર્ક છે તમારા માટે. એક બીજી બેંક છે સિડબી બેંક, જેને આપણે ડેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેને રોજ આપણા લેક્ચરની અંદર ચર્ચા કરું છું. તો આ સિડબી બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ તમે જે છે આ બે પ્રશ્નો તમારા માટે હોમવર્કમાં છે. તમારે જે છે લેક્ચરની નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને આગળ વધી જવું એ પહેલાં તમને બધાને ખબર છે SSC દ્વારા MTSની જે એક્ઝામ છે પહેલી વખત ગુજરાતી ભાષામાં લેવાઈ રહી છે સાહેબ. એના માટે વેબ સંકુલ લઈને આવ્યું છે તમારા માટે SSC MTSનો કોર્સ. આ વિડીયો કોર્સ હશે, 3 મહિનાની વેલિડિટી છે સાહેબ. કેટલા પૈસા? તો 999 રૂપિયા. ક્યાં જવાનું? વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, કોર્સ સિલેક્ટ કરવાનું, પેમેન્ટ ઓપ્શન પર જવાનું, અને પછી ભણવાનું આપણે શરૂ કરી દેવાનું છે સાહેબ. ત્યાર પછી છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન, જેને કહીએ છીએ ICAO. એના દ્વારા સેફ્ટી ઓવરસાઇટ રેન્કિંગ જે ડિક્લેર કરવામાં આવ્યું છે, એમાં ભારત કયા સ્થાન પર પહોંચી ગયું છે? અને આ પણ તમારા માટે 7 સ્ટાર છે, કારણ કે આમાં તો સાહેબ ભારતે છલાંગ લગાવી છે. શું કરી છે? છલાંગ લગાવી છે. 112, 121, 45 કે 55. તો આની અંદર જવાબ આવશે સાહેબ 55. કયા ભાઈ? પહેલા 112માં નંબર પર હતું અને ત્યાંથી ઉઠીને ક્યાં આવી ગયા? 555નો બોમ્બ ફોડ્યો, સીધા 55માં નંબર પર આવી ગયા. ક્યાં આવી ગયા ભાઈ? તો આ ગયા વર્ષે 152 અને 55. આ પ્રગતિ જુઓ ભાઈ, આ એક પોઝિટિવ ન્યૂઝ કહેવાય. અને પેપર સેટર બી આ પ્રકારના ન્યૂઝને સૌથી પહેલા પકડે છે સાહેબ, જેમાં વૈશ્વિક લેવલ પર ભારતનું નામ રોશન થઈ રહ્યું હોય. તો આપણે 152 થી સીધા ક્યાં આવી ચૂક્યા છે? સિક્યોરિટી લેવલ પર 55માં નંબર પર પહોંચી ગયા છે. તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીશું. તો એના સંદર્ભમાં જે છે ખાસ કરીને તો આ ઇન્ડેક્સની અંદર ખૂબ સરસ મજાની માહિતી, જે આ ખાલી ઇન્ડેક્સ આપણે ધ્યાન રાખવાનું છે. અને ત્યાર પછી જે વાત કરું અહીંયા કે આપણે મનીષ સિંધી સ્પેશિયલમાં શું કરવાનું છે, તો મનીષ સિંધી સ્પેશિયલની અંદર આપણે જોવાનું છે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન સાહેબ, આનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? આની સ્થાપના કયા વર્ષે થયેલી છે? તો સ્થાપના વર્ષ 1947માં ભારત આઝાદ થયું ત્યારની વાત છે.
અને મોન્ટ્રિયલ કેનેડા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની વાત કરીશું તો આની સ્થાપના જે છે એરક્રાફ્ટ સુધારા અધિનિયમ 2020 હેઠળ આ એક વૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે માય ડિયર ફ્રેન્ડ? વૈધાનિક સંસ્થા છે અને આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે સાહેબ? નવી દિલ્હી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. તો આટલી બાબત આપણે ખાસ ધ્યાન રાખી લેવાની છે. ત્યાર પછી છે દર વર્ષે ક્યારે વિશ્વ યુનાની દિવસ જે છે મનાવવામાં આવે છે અથવા ઉજવવામાં આવે છે? 11 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી. કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આની અંદર જવાબ સાચો આવશે 11 ફેબ્રુઆરી. કયો જવાબ સાચો આવશે માય ડિયર ફ્રેન્ડ? 11 ફેબ્રુઆરી જે છે આ જવાબ સાચો આવશે આની અંદર. તો 11 ફેબ્રુઆરીના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. તો 11 ફેબ્રુઆરી શા માટે? તો આપણા જે છે યુનાની વિદ્વાન અને સમાજ સુધારક હકીમ અજમલ ખાન જે છે એમની જન્મ જયંતિના દિવસ પર આ દિવસનું આયોજન કરવામાં આવે છે. તો યુનાની દિવસ 2023ની જે થીમ રહી મિત્રો એ યુનાની મેડિસિન ફોર પબ્લિક હેલ્થ, એટલે કે સામાન્ય જનતા માટે જે છે પબ્લિક હેલ્થ માટે આ દિવસ. તેમાં તમે દેખાય છે સર્બાનંદ સોનોવાલ જે છે આયુષ મંત્રાલયના મંત્રી છે સાહેબ, અને અહીંયા જે છે આપણા કાયદા મંત્રાલયના મંત્રી કિરણ રિજુજી જે છે આને ઉદ્ઘાટન આમની પ્રેઝન્સમાં જે છે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા જે વાત કરીશું તો હાકિમ અજમલ ખાન વિશે આપણે યાદ રાખી લેવાનું છે. એક પોઈન્ટ મનીષ સિંધી સ્પેશિયલમાં અહીંયા તમારે યાદ રાખવાનું છે કે 1921માં કોંગ્રેસના અમદાવાદના અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? હાકિમ અજમલજીએ કરી હતી સાહેબ. અને જે છે સૌ પ્રથમ 2017માં આ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. બે મહત્વપૂર્ણ સંસ્થાઓનો આપણે પરિચય મેળવવાનો છે. સૌથી પહેલી સંસ્થા છે CCRUM, એટલે કે ધ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન. આ ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1978માં કરવામાં આવી હતી. ક્યારે? 1978માં. ત્યાર પછી છે CRIUM, જો કન્ફ્યુઝન ન કરતા જરા. ક્લિયર? તો સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન. આની સ્થાપના વર્ષ 1971માં કરવામાં આવી હતી અને આનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? તો હૈદરાબાદ. ઓલરેડી આ પ્રશ્ન જે છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે એટલે આને આપણે ખાસ ધ્યાન પર લઈ લેવાનું છે. મનીષ સિંધી સ્પેશિયલમાં થોડીક બીજી બાબતોને ધ્યાન પર લેજો. તો ભાઈ દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ, એટલે કે વિજ્ઞાન ક્ષેત્રની મહિલા અને યુવતીઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 11 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષે, એટલે કે કયા વર્ષથી સાહેબ? તો 2016થી તો પહેલું વર્ષ હતું સાહેબ. કયા નંબરનો આ દિવસ ઉજવાઈ રહ્યો છે સાહેબ? 8મા નંબરનો. આનો થીમ જે છે આઈડિયા, એટલે કે ઇનોવેટ, ડેમોન્સ્ટ્રેટ, એલિવેટ એન્ડ એડવાન્સ. અને એના પછી આ થીમ છે આપણે ખાસ યાદ રાખીએ નહીં, પણ આને એક વખત મગજની સામેથી ફરે એટલે આપણને સરસ મજાનો એક્ઝામમાં ફાયદો થાય. કયા દેશે OGAF 44 એટલે પર્સન ઈગલ જે ઈગલ નામનું પોતાનું પ્રથમ ભૂગર્ભ એરફોર્સ બેઝનું અનાવરણ કર્યું છે? ચીન, જાપાન, ઈરાન, મેક્સિકો. કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આની અંદરથી જે જવાબ સાચો આવશે એ છે ઈરાન. કયો જવાબ સાચો આવશે? ઈરાન ઇઝ ધ રાઈટ આન્સર. તો ઈરાનનું પાટનગર તો બધાને ખબર છે સાહેબ, શું આવે છે? તેહરાન. અને ઈરાની રિયાલ જે છે આ આનું શું છે? ચલણી નાણું છે. શું છે? ચલણી નાણું છે. આટલી બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ. તો સરસ મજાનો જે છે આ OGAF 44 અથવા ઈગલ, આ ઘણી વખતે પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછે છે કે હાલમાં ચર્ચામાં રહેલ અથવા હાલમાં સમાચારોમાં જોવા મળેલ. શું છે? હાલમાં સમાચારોમાં જોવા મળેલ ઈગલ શું છે? નીચેનામાંથી શું છે? આવો પ્રશ્ન આપણને પૂછે છે ત્યારે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો આ જે છે એરબેઝ છે ભાઈ, ક્રૂઝ મિસાઇલથી સજ્જ છે. ત્યાર પછી છે કઈ બેંકે QR કોડ આધારિત સિક્કા વેન્ડિંગ મશીન, કોઈન વેન્ડિંગ મશીન જે છે એ શરૂ કરવાની યોજના બનાવી રહી છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, IDBI બેંક કે ઇન્ડિયન ઓવરસીઝ બેંક? કયો જવાબ આની અંદર
સાચો આવશે માય ડિયર ફ્રેન્ડ? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો જવાબ પોતાના મનમાં સાચો આવી રહ્યો હશે એવું હું માનીને ચાલુ છું, અને જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોણ છે સાહેબ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીશું તો ઘણી બધી બેંકો સાથે મળીને ક્યુઆર કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન, ક્યુઆર બેઝડ કોઈન વેન્ડિંગ મશીન, જો આ ક્યુ ફોર ક્યુઆર, આ કોઈન વેન્ડિંગ મશીન જે છે બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. કદાચ ઘણા લોકો વિદેશ ફરવા ગયા હશે, એમણે જોયું હશે કે ઘણા લોકો જે છે નોટ નાખીને સિક્કા બહાર કાઢે છે, પણ આ તો છે ક્યુઆર કોડ બેડ આધારિત. એટલે તમે યુપીઆઈ નો ઉપયોગ કરો છો તો કેશ તમારે રાખવાની જરૂર નથી, સિક્કાની જરૂરિયાત છે. આમ ક્યુઆર કોડ સ્કેન કરો ને જે સિક્કા જોઈએ છે એ વેન્ડિંગ મશીનમાંથી બહાર કાઢી લો સાહેબ. તો આ જે છે કેશલેસ કોઈન ડિસ્પેન્સન મશીન હશે, એટલે તમારે કેશ નહીં નાખવાનું, ક્યુઆર કોડનો ઉપયોગ કરવાનો છે. તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે યુપીઆઈ નો ઉપયોગ કરીને લોકો પોતાના મનપસંદગીના જે છે સિક્કાઓ બહાર કાઢી શકશે. ભાઈ શરૂઆતની અંદર જે છે આ 12 શહેરોની અંદર 19 સ્થાનો પર શરૂ કરવામાં આવશે, જેમાંથી એવી જગ્યાએ કે જ્યાં આજુબાજુ છુટ્ટાની જરૂરિયાત પડતી હોય, સિક્કાની રિક્વાયરમેન્ટ જરૂર પડતી હોય, ત્યાં જે છે રેલવે સ્ટેશન છે, સ્કૂલ છે, આજુબાજુ ટેમ્પલ છે, મંદિરો છે, ત્યાં જે છે આનો ઉપયોગ કરવામાં આવશે. તો એક સરસ મજાની સિસ્ટમ આરબીઆઈ ડેવલપ કરી રહ્યું છે. અને મનીષ સિંધી સ્પેશિયલમાં આરબીઆઈ એટલે તમને બધાને ખબર છે કે આરબીઆઈ નો સૌથી પહેલો પ્રશ્ન કે એની સ્થાપના સાહેબ કયા વર્ષે? તો 1/4/1935. કયા કાયદા અંતર્ગત? તો આરબીઆઈ એક્ટ 1934. કયો છે? આરબીઆઈ એક્ટ 1934. ક્લિયર? આનું જે હેડક્વાર્ટર છે સૌથી પહેલા સ્થાપના વખતે શું છે ભાઈ? સ્થાપના વખતે ક્યાં હતું? તો કલકત્તા ખાતે હતું સાહેબ. ક્યાં હતું? કલકત્તા ખાતે. પછી 1937 ની વાત આવે છે તો આ હેડક્વાર્ટર 1937 થી હવે સુધી ક્યાં છે? મુંબઈમાં આવી ગયું છે સાહેબ. આનું નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું? તો 1949માં. ક્યારે? 1949માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું આનું. આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. જોડે જોડે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોણ હતા સાહેબ? તો આ હતા ઓસ્બોર્ન સ્મિથ ભાઈ. કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ. આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર પૂછી લે તો કોણ જવાબ આવશે? સીડી દેશમુખ સાહેબ જવાબ આવશે. અને આરબીઆઈ ના ગુજરાતી ગવર્નર જે છે એવું પૂછી લે તો શું આવશે ભાઈ? આઈજી પટેલ સાહેબ. કોણ આવશે? આઈજી પટેલ સાહેબ. અને અત્યારે જે છે વડા છે, અત્યારે ગવર્નર છે આરબીઆઈ ના, એ કયા નંબરના છે? 25મા નંબરના છે, જેમનું નામ છે શક્તિકાંત દાસ સાહેબ. શું નામ છે મિત્રો? શક્તિકાંત દાસ સાહેબ છે. ડેપ્યુટી ગવર્નર કેટલા હોય છે ભાઈ? તો 4 હોય છે. કેટલા હોય છે? 4 હોય છે. આટલી બાબતો જે છે આરબીઆઈ ના સંદર્ભમાં આપણને ખ્યાલ હોવી જોઈએ. અને આરબીઆઈ ની જે સ્થાપના છે એ કયા કમિશન અંતર્ગત? તો હિલ્ટન યંગ કમિશનની ભલામણો પર. કયા ભાઈ? હિલ્ટન યંગ કમિશનની ભલામણ પર. બીજો એક પ્રશ્ન પૂછાય છે કે આપણા જે ઇન્દિરા ગાંધી હતા, કોણ હતા મિત્રો? આપણા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 1969માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? તો 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આટલી બાબતો આપણે ખાસ ધ્યાન રાખી લેવાની છે. અને ત્યાર પછી છે કે બ્રિટનના રોયલ મેલે નીચેનામાંથી કોની છબી દર્શાવતી પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ જે છે એનું અનાવરણ કર્યું છે? રાજા ચાર્લ્સ 3, રાજા ચાર્લ્સ 1, રાજા ચાર્લ્સ 2, ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો અહીંયા આપણો જે જવાબ આવશે એ જવાબ આવશે રાજા ચાર્લ્સ જે છે 3 જે છે એમનું જે છે પોસ્ટેજ રિલીઝ કરવામાં આવ્યું છે. અહીંયા તમને દેખાઈ રહ્યા છે. અને આપણે સપ્ટેમ્બર 2020માં તમને ખબર છે કે બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું હતું સાહેબ. અને એમના સૌથી મોટા પુત્ર એટલે ફિલિપ આર્થર જોર્જ જે છે એને રાજા બનાવવામાં આવ્યો, રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. એટલે કે ચાર્લ્સ 3 જે છે આને કહેવામાં આવે છે કિંગ ચાર્લ્સ 3. આ દર્શાવતી પહેલી જે છે સ્ટેમ્પ જે છે એનું રોયલ મેલ જે બ્રિટનની ટપાલ સેવા છે એના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે.
સાથે સાથે એક પ્રશ્ન જે જીકે નો પૂછાય છે, મનીષ સિંધી સ્પેશિયલ કરીને સાઈડમાં લખી લેજો કે વર્ષ 1840 ની વાત છે સાહેબ, એ વખતે પેની બ્લેક તરીકે ઓળખાતું વિશ્વનું પ્રથમ પોસ્ટેજ લોન્ચ કરવામાં આવ્યું અને આ પહેલા પોસ્ટેજ પર કોણ હતા? રાણી વિક્ટોરિયા હતા. કોણ હતા? રાણી વિક્ટોરિયાની જ્યારે પણ વાત આવે કે તરત આપણે જે છે 1857 નું યુદ્ધ યાદ કરવું પડે. 1857 ના બળવા પછી, એ યુદ્ધ પછી જે છે કંપનીનું શાસન જે છે તાજ અંતર્ગત જતું રહ્યું હતું અને પછી સેક્રેટરી સ્ટેટ નામનું એક નવું પદ જે છે અસ્તિત્વમાં આવ્યું હતું સાહેબ. તો એના સંદર્ભમાં મારે વાત કરવાની છે, તો પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાય છે એની વાત કરીશું. ક્લિયર? તો રાણી વિક્ટોરિયાની ઘોષણા અથવા જેને કહેવામાં આવે છે ઢંઢેરો, વર્ષ કયા વર્ષનું છે સાહેબ? 1858. હવે આણે શું કર્યું હતું સાહેબ? તો 1857 નું જે વિપ્લવ હતું એના પછી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી જે વહીવટ ને બધું લઈને એ કોના નામે કરવામાં આવ્યું? તાજ, એટલે કે ઇંગ્લેન્ડના તાજ અંતર્ગત, એટલે રાજાના અંતર્ગત લેવામાં આવ્યું અને એના વચ્ચે જે કડી બનાવવામાં આવી, સેક્રેટરી સ્ટેટ નામનું એક પદ બનાવવામાં આવ્યું સાહેબ. અને એના પછી જે છે લોર્ડ કેનિંગ કોણ હતો સાહેબ? તો આ પ્રથમ વાયસરોય અને ગવર્નર જનરલ હતા સાહેબ. શું હતા ભાઈ? તો આ જે છે તાજ અંતર્ગત આવ્યા પછી પ્રથમ વાયસરોય અને ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ હતા સાહેબ. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી સાહેબ, મોસ્ટ આઈએમપી સાહેબ. ત્યાર પછી 1 નવેમ્બર 1858 ના રોજ રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો આવ્યો સાહેબ. એ ઢંઢેરો એટલે કે ભાઈ એક વખત જે છે વાયસરોય બધાને સંભળાયો, બધા રાજાઓને ભેગા કર્યા, દરબારમાં ભેગા કર્યા અને કે ભાઈ આ પ્રકારનું ભાષણ રાણીજી આપ્યું છે, તમને સાંત્વના આપી છે અને તાજ દ્વારા, સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા જે છે હવે રૂલ કરવામાં આવશે એવી વાત આની અંદર કરવામાં આવી સાહેબ. હવે પ્રશ્ન પૂછાય કે પછી ભારતના પ્રથમ સેક્રેટરી ઓફ સ્ટેટ કોણ હતા? તો યાદ રાખી લેજો, લોર્ડ સ્ટેનલી હતા સાહેબ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. ક્લિયર? અને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો તો એ દિવસ રાહુલભાઈને બોલાવીને કહીશ કે જો આ પ્રશ્ન પૂછાયો તો એક્ઝામની અંદર. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય કોણ હતા? તો લોર્ડ કેનિંગ હતા. કોણ હતા? લોર્ડ કેનિંગ હતા સાહેબ. પછી જે છે ભારતની મહારાણી એટલે વિક્ટોરિયા જે છે, રાણી વિક્ટોરિયા, એને કેસરે હિન્દની ઉપાધિ આપી દેવામાં આવી સાહેબ. આ લોકો અંગ્રેજો માસ્ટર હતા સાહેબ. એમણે શું કર્યું કે 1877 માં એક વાયસરોય હતા સાહેબ, લોર્ડ લિટન નામના, રાણીને ખુશ કરવા માટે દિલ્હીમાં દરબાર ભર્યો અને કીધું કે ભાઈ અમારી રાણી જે છે એ કેસરે હિન્દ છે. આ ઉપાધિ કેસરે હિન્દની ઉપાધિ રાણી વિક્ટોરિયાને આપી દેવામાં આવી. ત્યાર પછી બ્રિટિશ સંસદમાં જે છે રોયલ ટાઇટલ એક્ટ 1876 પસાર કરવામાં આવ્યો હતો. એના અંતર્ગત આમને કેસરે હિન્દ નામ આપી દેવામાં આવ્યું હતું સાહેબ. અને તમને ખ્યાલ હશે કલકત્તાની અંદર એક બ્રિટિશ મ્યુઝિયમ છે જેનું નામ શું છે? વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ. શું નામ છે? વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ આનું નામ છે મિત્રો. ત્યાર પછી આ જે લોર્ડ લિટન સાહેબ હતા, એકદમ લિટલ હતા, પણ આણે એક ભયંકર કાયદો લઈને આવ્યો તો. એના સમયમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટ 1878 માં જે છે પસાર કરવામાં આવ્યો હતો. એમાં એને શું કીધું કે કોઈ પણ ભારત જે છે તાજની વિરુદ્ધ કંઈ પણ પ્રકાશિત થાય છે પણ અંગ્રેજી સિવાયની ભાષામાં, કોઈ પણ પ્રાદેશિક ભાષા હોય, એ ગુજરાતી હોય, મરાઠી હોય, તમિલ હોય, તેલુગુ હોય, કોઈ પણ ભાષામાં કોઈ માહિતી પ્રકાશિત થાય છે તો એના ઉપર સિક્યોરિટી ડિપોઝિટ એકત્રિત કરવાની જે છે લગાવી દેવામાં આવે છે ગમે ત્યારે. તો આ જે એક્ટ લઈને આવવામાં આવે છે અને અંગ્રેજી ભાષાનો જે પ્રિન્ટિંગ પ્રેસ હતો એના ઉપર તો કંઈ લાગુ પડતું નહીં. તો આ એક જે છે આ લોર્ડ લિટન સાહેબ જે છે લઈને આવ્યા હતા રાણીને ખુશ કરવા માટે. અને ત્યાર પછી વાત કરીશું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હોય છે કે સાહેબ મારે કયું પુસ્તક લેવું જોઈએ, કયા પબ્લિકેશનનું પુસ્તક લેવું જોઈએ. તો વેબ સંકુલ પબ્લિકેશન તમારા માટે લઈને આવ્યું છે પુસ્તકોની શ્રેણી. જોઈ શકો છો તમે, આ ખાસ ક્લાસ 3 માટે પુસ્તકો છે સાહેબ. એકોથી લગાવીને ફટાફટ રિવિઝન કરવું હોય તો. જો આપણે તલાટી કમ મંત્રીના પેપરો જોઈએ છે 50 તો, ત્યાર પછી 1008 ટેબલ દ્વારા બધું વાંચવું છે તો, ત્યાર પછી ગુજરાતના જિલ્લાઓની આપણે સારી રીતે તૈયારી કરવી છે તો, અને આ તો મારા ભાઈએ લખેલી બુક છે અભિજીત ઝાલા, હે ને, બધા તમે ઓળખો છો એને, મારો ભાઈ છે, બ્રધર ફ્રોમ અનધર મધર, એના દ્વારા લખેલી બુક છે સાહેબ. ઘણા વિદ્યાર્થી મિત્રો વાંચી પણ હશે અને કદાચ આપણામાંથી કોઈ વાંચી હોય તો નીચે લખજો પી કરા. અને તો આ તમે પુસ્તકો મંગાવી શકો છો વેબ સંકુલની એપ્લિકેશન અથવા websankulorg આપણી વેબસાઇટના જરીએ.
તો આ હતા આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. મળીશું સોમવારે, અને સોમવારે બધા જ વિદ્યાર્થી મિત્રોએ આવી જવાનું છે આપણા વીકલી કરંટ અફેર્સના એમસીક્યુ ટેસ્ટની અંદર 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આપણે ભણી ગયા છે એને એક વખત ફટાફટ રિવિઝન કરીશું અને બધું રેકોગ્નાઇઝ એટલે મેમરાઇઝ ફરીથી કરીશું. તો મળીએ આપણે સોમવારે. ત્યાં સુધી આ લેક્ચર જોજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી બધા મિત્રોને આનો લાભ મળતો રહે. જય હિન્દ, જય ભારત. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.